સદગુરુ ભગવાન બોલે શ્રી અંબે માત કી જય. પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ. પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ. માત પિતા ગુરુ આપણા, લઈએ લખ પુરુષના નામ. ગુરુ પદ પંકજ પૂજતા, 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા, ગુરુ તણા જસ ગાય. સદા ભવાની સહાય રહો, સન્મુખ રહો ગણેશ. પંચદેવ રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. હો શબ્દ એ શબ્દ ઉચ્ચારણ સરસ્વતી, મતી આપજે માં. ભૂલાય અક્ષર બતાવજે, હે મારી ગુણ ગાઉં દિન રાત. એ ઈશ્વર તું એક છો, આ સૃષ્ટિનો સર્જનહાર. એ ઈશ્વર તું એક છો, આ સૃષ્ટિનો સર્જનહાર. ઉપકાર તારા અનેક છે, તને વંદુ હું વારંવાર. પ્રથમ પેલા સમરીએ રે, સ્વામી તમને સુંઢાળા. પ્રથમ પેલા એ સમરીએ રે, સ્વામી તમને સુંઢાળા. રિદ્ધિ સિદ્ધિના દાતાર મારા દેવતા, રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા. મેર કરો ને મારા, મેર કરો ને મારા. માતા કહીએ પાર્વતી રે, સ્વામી તમને સુંઢાળા. માતા રે કહીએ
પિતા શંકર દેવ દેવતા, પિતા શંકર દેવ દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ. ઘીરે સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાલા. ઘીરે સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાલા. ગળામાં ફૂલનો હાર દેવતા, ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. કાનમાં કુંડળ જળહળે રે સ્વામી તમને સુંઢાલા. કાનમાં કુંડળ જળહળે રે સ્વામી તમને સુંઢાલા. માથે મુગટ મોતીવાળા દેવતા, માથે મુગટ મોતીવાળા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. બોલીએ મોછું. પાંચ લાડુડા, પાંચ લાડુડા પાયે ધરું રે સ્વામી તમને સુંઢાલા. પાંચ લાડુડા પાયે ધરું રે સ્વામી તમને સુંઢાલા. લળી લળી લાગુ પાય દેવતા, લળી લળી લાગુ રે પાય મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ. રાવકરણ સિંહની વિનંતી રે સ્વામી તમને સુંઢાલા. રાવકરણ સિંહની વિનંતી રે સ્વામી તમને સુંઢાલા. ભક્તોને ચરણોમાં રાખજો દેવતા, ભક્તોને ચરણોમાં રાખો મારા દેવતા, મેર કરો ને મહારાજ, મેર
કરો ને મારા એ ગુણપતિ આયો તેરી સિદ્ધિ લાયો નિર્ભય નામ સુનાયો ગુરુ નિર્ભય નામ સુનાયો ગુરુ ગમ વિના બાત कैसी सत साहेब बिना बात कैसी कोई मिले अपना देशे ए कोई मिले संत उपदेशी रतन सागर मां रतन निपजया महासागर मां मोती गुरु महासागर मां मोती रतन सागर रतन सागर मां रतन निपजया महासागर मां गुरु महासागर मां मोती गुरु गम बिना बात कैसी सत साहेब बिना बात कैसे कोई मिले अपना देशे ए कोई मिले संत उपदेश सोना ने चांदी मारा सदगुरु ओरे हाथा हिरला मारा गुरु जी रे ओरे ओरे हिरला कोई ओरे ओ सोना ने चांदी मारा सदगुरु ओरे हाथा हिरला मारा गुरु जी रे ओरे ओरे हिरला गुरु गम बिना बात कैसी सत साहेब बिना बात कैसी कोई मिले अपना देशी ए कोई मिले संत उपदेशी प्रतापे भणे भवानी दास नेक टेक मेरे नाम नेक टेक मेरे नाम योधा प्रतापे भणे भवानी दास नेक टेक मेरे नाम नेक टेक मेरे नाम गुरु गम बिना बात कैसी सत साहेब बिना बात कैसी कोई मिले अपना देशी ए कोई मिले संत उपदेश धन गुरु दाता मेरा ये धन गुरु
દેવા એવા મારા ગુરુજીએ શબ્દ સુણાવ્યા. ગુરુજીનો મહિમા એ પલ પલ વખાણો. ગુરુજીનો મહિમા જો નહીં પલ પલ વખાણો. પ્રાચટ સખણા મારા જાવે. ધન ગુરુ દાતાર મેરા ધન ગુરુ દેવા. ગુરુજીએ શબ્દ સુણાવ્યા. દેશ રે જે ખાડ્યા મારા ગુરુએ સુતાને જગાડ્યા ને એવા મને આલાખા પુરુષ બોડતા રે મારા એ ગુરુજી તાર્યા. બોડતા રે જમણાને હાથેથી છોડાવ્યા. ધન ગુરુ દાતાર મેરા ધન ગુરુ દેવા. ગુરુજીએ શબ્દ સુણાવ્યા. ગૌદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે ને એવા ભલે કંચન ના મોર લૂટાવે. કાશી રે ક્ષેત્રમાં જઈ એ કયા દાન દેવે. કાશી રે ક્ષેત્રમાં ધન ગુરુ દાતાર મેરા ધન ગુરુ દેવા. ગુરુજીએ શબ્દ સુણાવ્યા. એ શરીર તણીને રે એની ઉપર
ચડાવો મોજડી શિવરામી મારા એ ગુરુને પહેરાવો પહેરાવો રે મોજડી શિવરામી મારા એ ગુરુને પહેરાવો ગણના ઓછી ગણ કે સદગુરુ મળ્યા મારા એ સંશય ટળ્યા એવા મને લખરે 84 છોડાયો વાઘનાથ ચરણમાં એ બોલાવે રૂખડીયો વેલો વાઘનાથ એ ચરણમાં બોલાવે રૂખડીયો બાબો આરે મને મુક્તિનો માર્ગ બતાવો એ સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા લખરે 84 છોડાવો વાઘનાથ એ ચરણોમાં બોલાવે રૂખડીયો વેલો વાઘનાથ એ ચરણોમાં બોલાવે રૂખડીયો બાબો આરે મને મુક્તિનો માર્ગ બતાવો ધન ગુરુ દાતાર મેરા જોઈ જોઈ વોરિયા જાત્યો બીબાવીના પડે ની ભાતું એ જોઈ જોઈ વોરિયા જાત્યો બીબાવીના પડે ની ભાતું ભારતીલે ભીત્યો એ મારા માવા ભારતીલે ભીત્યો મારા માવા મોલે આવજો રામ ભજવાન મારે રીતો પૂર્વ જન્મ ની રીતો પણ મારા ઠાકર હવે તો થાક્યું પણ મારા ઠાકર હવે તો થાક્યું તને જપકાઈ જે ભળીજો પણ મારા ઠાકર હવે તો થાક્યું તને જપતાઈ જે ભળીજો તો આ પાપી ત્રિકડીજો એ આ તો છૂટે નહીં ઘટતી સાંભળા
जाती निंदन आती लखी न पाती मोरारी कह राधे प्यारी मैं बलहारी गोकुल आओ गिरधारी तन गोकुल आओ गिरधारी आवत वालम ए करिया वातो तम विना નથી રહેવાતું आवतो वालो ए करिया वातो तम विना નથી રહેવાતું મળી છે જે કાચું એ મારા મળી છે જે કાચો મારા માવા મોલે આવજો કે રામ ભજવાન મારી તો એ મારે પૂરો જન્મ મારા માધવ મોલે फागुन प्रफुल्लितम देव ललितम कीर कलितम कोकिलो फागुन प्रफुल्लितम देव ललितम कीर कलितम कोकिलो गावक रस गीतम वसंत भजितम धन दर्शितम दुख दीनो पहली कर प्रीतम दूर करीतम नाथयनीतम नैसारी बलहारी गोकुलिया वो गिरधारी तन गोकुलिया वो गिरधारी दासी माथे केशनो दावो मारे मोले नावे मावो ए दासी माथे शेनो दावो के मारे मोले नावे मावो आवड़ो सेज भावो ए मारा मावा 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 आवड़ो से अभावो मारा माधव मोले राम भजवान मारे जन्म गिरे प्रीतो मारा मावा मोले तो ये साधव चारण में मलारम बनी बहारम जलधारो दादूर डकारम मयूर पुकारो ललिता कारम निस्तारो देहो साधव चारण में घमलारम बनी बहारम जलधारम दादूर डकारम मयूर पुकारम ललिता कारम
लय संभारम प्यास पारम नंद कुमार जय राधे प्यारी में बलहारी गोकुल आवो गिरधारी गोकुल आवो गिरधारी तुम गोकुल आवो गिरधारी દાસી જીવન એ ભાંગી ભ્રાજો ભીમ સાહેબે દીધી રાજો મેરે ભીમ સાહેબે દીધી રાજો વર્ષી રહીશું વાંચ્યું એ મારા બાબા વર્ષી રહીશું વાંચ્યું મારા માવા મોલે રામ ભજવાન મારે પૂરો જન્મ રે મારા માધુરે આવજો માવા મોલે આવજો માવા મોલે આવજો સદગુરુ ભગવાન એકવાર તાળી વગાડો મારો વાલીડો. હા હા હા. જેટલા બની શકે થોડી થોડી વાતો ઓછી કરજો. એટલો બધો તમારો ઉત્સાહ છે કે થોડું વોલ્યુમનું મોનિટર. ગજાનંદ ગણપતિ બાપાની આરાધના કરી અને એવા ભાતીગળ ભજનો બસ લઈને મૂકી દો એક બાજુ, બે ચાર સ્ટેજ ઉપર મૂકી દો. અહીંયા તમારી જે આ એકતાની ભાવના છે અને આ બધી શિસ્ત છે, મને ખુદને અંદરથી પોરા ચડે, આનંદ થાય કે આ સમાજમાં આટલી બધી જાગૃતિ અને એ ટૂંકા ગાળામાં. વિશાલ આવે છે બાપુ, થોડી બનાવજો જરા. આપણું ગુરુ કૃપા સાઉન્ડ આપ જ્યાં બેઠા હશો ત્યાં શુદ્ધ અને ચોખ્ખા શબ્દોમાં સંભળાવવાનું છે, એટલે એકવાર એના માટે પણ જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. અને ખાલી ગુરુ કૃપા એટલે સાઉન્ડ ગુરુ કૃપા નામ છે એવું નહીં, ઘરે મારા ગુરુની કૃપા છે, મારા નાથની કૃપા છે. હા, એવો મારો બાપલિયો જમાવટ કરી અને દુનિયાનો બાપ યા બેઠો છે. આવનારા આવતા જાતા માણસોનો આવકારો. એ ભાઈ, એક એક પરિવારના માણસોના ચહેરા તમે જુઓ. હેમંતભાઈની સાથે અમે ગયા, આવો બાપા, આવો બાપા, આવો બાપા કરતા કરતા એ તમામ માણસોએ પોતે આમ કાળજાના પાતળા કરી અને દેશી જે ખાણું ખવડાવ્યું. આ શું પણ જમવાની મટાવત, એ જમાવટ. એટલે કહેવાનો મારો અર્થ એટલો છે, હેમંતભાઈને સાંભળવા એક જીવનનો લાવો છે. અને એના માટે રાહ જોવી પડે. આ આગળની હરોળમાં જે બેઠા ને એ બધા જ આગેવાનોને હું હૃદયથી અભિનંદન આપું છું.
આખા સમાજને એક રાખવો નેક રાખવો ને સાહેબ, એ કોઈ જેવી તેવી બાબત નથી. એ તમારે ઘણું બધું સહન કરવું પડ્યું હશે, કોકનું સાંભળવું પડ્યું હોય, કોકનું ખમવું પડ્યું હોય. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. પૂછી લ્યો સંતોને, સંત પડા ક્યાંય નથી મફતમાં મળતા. એના માટે ત્યાગવું પડે, એના માટે છોડવું પડે, અને એના માટે ગહાવવું પડે. એટલે આ સમાજની જે અંદરની જાગૃતિ છે, અને ગંગા સતી અને પાનબાઈના ભજનમાં ઈ માતાજીએ એક પંક્તિમાં એવું લખ્યું છે કે હે પાનબાઈ, વીજળીને ચમકારે મોતીડો પરોવી લ્યો, નહીતર અચાનક અંધારું થઈ જાય. એ સમય કેવો હશે? વાઘેલા સરકારે આવી વાત ઉપાડી હશે, તમને શબ્દ પકડાવ્યો હશે, તમે શબ્દ પકડ્યો હશે. ઈ ગઢે ખંભે લાકડી, બે બાજુ ઝોળી, હાથમાં મોરલી, ગામડે 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 ધૂળની માલિપા ફરતો 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 એ સમાજ જ્યારે એક થવાની વાત આવે, અને ત્યારે આખું વનરાવન ઊભું કર્યું છે સાહેબ. તમે શબ્દને પકડ્યો ને ત્યારે આખું આ વનરાવન ઊભું થઈ ગયું છે. એની માલિપા આટલો બધો ભજનનો મેળાવડો જામે એ કોઈ નાના સોની વાત નથી. પણ મારે વાત એક નાનકડી એક કેવી છે. હેમંતભાઈ જેવા સુપ્રસિદ્ધ ભજનીક, એમને સાંભળવા માટેની અંદર તાલાવેલી જાગે. એટલે તમારું માપ પણ આવી ગયું કે તમારે અંદરથી ભૂખ શેની છે, તમને શું ગમે છે, તમને શેની પ્યાસ છે, તમને અંદરથી સી તાલાવેલી છે, સી જાગનાશા છે. અહમદભાઈના ભજનોની માલિપા એવી તાસીર હોય, એવી એવી એને માલિપા પરિબળતા હોય કે યજ્ઞ કરો અને યજ્ઞના મંત્રોના ઉચ્ચારની માલિપા યજ્ઞ કુંડીમાં તમે ધૂપ નાખો અને એનો ધુમાડો બહાર જાય અને જીવ જંતુનો સફાયો થઈ જાય, જીવ જંતુ મરી જાય, આખું વાતાવરણ પવિત્ર થઈ જાય. એવી રીતે હેમંતભાઈના એ મોઢાની માલિપાથી ગવાયેલા શબ્દો, સંતોની વાણી, એ જ્યાં જ્યાં જાય, જેના જેના કાન સુધી પહોંચે, એના કાનની માલિપા ગયા પછી એના જીવનમાંથી ભલા માણા ઈર્ષા અને અદેખાય અળગા થઈ જાય. એવી આ ભજનની કરામત, એવો ભજનનો જાદુ. અને એવા ભજનના ટાણે તમે ને આપણે જ્યારે મળ્યા છે, આખી રાત તમને મોજ આવે ત્યાં સુધી આનંદ કરવો છે. અમારા નવઘણસિંહ આ વિસ્તારનું ઘરેણું છે, આ વિસ્તારનું ગૌરવ. એકવાર તાળી વગાડો જોરદાર મારો બાપલિયો. हाँ बोली बोल मोल है बिन तोले मत बोल, पहले भीतर में तोल कर फिर बाहर खोल. बोली बोल अमोल है बिने तो बोले मत बोल. एक एक શબ્દની માલિપા જે મારા તમારા જીવનને ઉજાગર કરે. આ સમાજની વાત કરવી છે, આ સમાજના દેવ, આ સમાજની માં અંબા ભવાની, અંબા ભવાનીના આયા ભુવાજી, અમારા અરવિંદ ભુવાજી, અમારા દિનેશ કહેવાય છે ને પઢાર ભુવાજી. આ જેમ તેમ નથી થતું. ખાલી ખાલી હાકોટા કરવા એમ આવી ના જાય. એના માટે તો અંદરથી તપવું પડે, એના માટે તો અંદરથી ખમવું પડે, એના માટે ભક્તિ કરવી પડે. ભક્તિ કરો પતાલ મેં પ્રગટ હોય આકાશ, ડાબી દુબી ના રહે જેમ કસ્તુરી કેરી વાસ. પણ જગતની માલિપા માણસોમાં, મને તમને ખબર છે, તમારા ને મારા આ બાપ દાદાએ જોયું, તમે આવતા, તમે ખેલ કરતા, કરંડિયા ખોલતા, એમાંથી વીછી કાઢો એટલે વીછીની માલિપા એના ડંખમાં ઝેર દેખાડતા. આ વીછીના ડંખમાં ઝેર હોય. હાપ બતાવીને એમ કેતા કે હાપના દાંતમાં ઝેર હોય. હવે તમને ખબર પડી કે જેટલું વીસીમાં ઝેર નથી હોતું, જેટલું હાપમાં ઝેર નથી હોતું, એનાથી 18 ગણું માણસમાં ઝેર પડ્યું છે. ભલા માણસ એનાથી 1000 ગણું ઝેર માણસમાં પડ્યું. ક્યારે ખબર પડી? ઓલા નાનકડાને છોડ્યા ને ત્યારે ખબર પડી કે મોટો ઝેરનો તો આખો ભંડાર અહીંયા પડ્યો છે. આ માણસ જાત છે સાહેબ, આ સ્વાર્થી દુનિયા છે. અને એની માલિપા હરતા ફરતા મને તમને સદગુરુ મહારાજનો પંજો મળ્યો હોય તો હું અને તમે આપણે બચી શકીએ. ભજનનું ચરણ મળે. બહેનો માતાઓને ખબર છે, 2 ઘંટીના પડ્યા હોય. મારી ભાષા સમજાય છે? આપણા ગુરુ કૃપાનો અવાજ તમારા સુધી પહોંચે છે ને? ઘંટીના 2 પૈડિયા હોય, એક ગોળ નીચે, એમાં વચ્ચે ખીલો, બીજું ગોળ પૈડું ઉપર, એમાં સાઈડમાં હાથો. અને આ બાયુ છે ને એક એક મુઠ્ઠી આમ ડાળતી જાય, નાખતી જાય, દોડતી જાય, નાખતી જાય, દોડતી જાય. 2 ઘંટીના પૈડામાં આવનારા તમામ દાણા પીસાઈ જાય.
પણ નીચેની ઘંટીના વચ્ચેના ખીલાની આજુબાજુમાં જે દાણા આવી જાય ઈ દાણા કોઈ દી પીહાય નહીં સાહેબ, ઈ આખા નીકળે. ઈ દાણા કોઈ દી પીસાય નહીં. ઉપરનું પૈડું લ્યો એટલે ઈ દાણા આખા નીકળે. કોઈ કે પૂછ્યું કે ભાઈ આનું કારણ શું, ત્યારે આવા સદગુરુ મહારાજે કીધું કે દુનિયાના બબે પૈડાની વચ્ચે આવેલો દાણો ઈ કોઈ દી હાજો રહે નહીં, ઈ પીસાઈ જાય તો કયો ન પીસાય. જે વચ્ચે સદગુરુ મહારાજનો ઈ ખરા નામનો ખીલો પકડી લે, સદગુરુ નામનું ચરણ પકડી લે, ઈ ચરણ નામનો ખીલો પકડી લે, પછી દુનિયાના પૈડા એને પીસી નો હકે બાપ. એમ 1000 હાથવાળા ઠાકરનાથ ધણીનું નામનો ખીલો મને તમને પકડાઈ જાય તો મારા તમારા જીવનમાં ગમે એવા આટલા ઘંટીના પૈડા આવે ને મને તમને પીસી ન હકે, પણ ખરા દિલથી એકવાર એનો પગ પકડી લીધો હોય ને ત્યારે આ બધું બને. અને એવા કોક પૂજા, કોક પુરાણ, કોક ઘડિયા, કોક જન્મના પુન જાગ્યા હશે કે આજ માનવ મેદરીની વચ્ચે મારે તમારે હેમંતભાઈને સાંભળવાનો રોડો અવસર મળ્યો છે. અદબવાળી હોય છોડી દેજો. અને પહેલું કામ પાડોશી હાચવજો. કયો પાડોશી? આપણે જાગતા હોય પાડોશી હુઈ ગયો હોય તો એને જગાડજો, જગાડવાનું કામ કરજો. હા, એટલે એકાદ વખત આપણે હજી પાછા હેમંતભાઈને પેટ ભરીને સાંભળીએ. વચ્ચે 2 મિનિટ માટે આપણે થોડોક સમય લેશું તમારો. આપણા ગૌરવ, આપણા વિસ્તારનું રતન નવઘણસિંહ બાપુને વિનંતી કરું કે આ સ્ટેજની ગરિમાને જાળવવા માટે થઈ, આ વિસ્તારની પરંપરાને સાચવવા માટે થઈ અને આ તમારા આખા સમાજનો અંદરનો જે ભાવ છે સન્માનનો, 2 મિનિટમાં આપણે સન્માન વિધિ કરીશું, ત્યારબાદ આપણે કાર્યક્રમને માણીશું. ધન્યવાદ. શાંતિકરણ જગ ભરણ તું ગણન ઘણા ભવ ઘાટ, તને નમા આદ્ય નારાયણી માડી વિશ્વરૂપ વિરાટ. સુતાન બેહતા સંભારીએ માડી ઉઠનતા ને આઈ, પણ હવે બધીર થાશમાં બાઈ તારું કામ જો પડંતા કાગબાઈ. અને વક્ર અમિત વિદ સંભરમ બાલ કોટી રવિ ભૌત, નમુ યાન નાહર ભુજા અષ્ટદશમ અદભૂત. ભગવતી બ્રહ્માંડ બાળોતરી અખિલ વિશ્વની જનેતા વિહાય ભુજાડી એવી માં અંબા ભવાનીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને એમાંય હારી જ વાદી વસાહત અને એમાંય આખાય ગુજરાત નહીં આખાય ભારતનું ગૌરવ કહેવાય પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ વધાર્યા હોય અને એમના મુખેથી આવી વાણી જો નીકળતી હોય તો જોરદાર તાળીઓથી હેમંતભાઈને વધાવી લઈએ. આ સાજિંદા ગ્રુપ છે, ધીરા ધીરા રે વગાડ કાળજામ વાગે છે ટેરવા, હસતી ભીત્યોને ઓલા ચાકડે ચંદરવે, માંડ્યું છાંડ્યું માં મલકાય ટોડલે ટહુકે છે ટેરવા. એવા મારા આખા સાજિંદા ગ્રુપને જોરદાર તાળીથી વધાવો. ભાઈ શ્રી બાબુલભાઈ બારોટ આપણા ચુવાણના છે, સંકલપુરના આપણું ઘરેણું છે, એમને પણ જોરદાર તાળીથી વધાવો. અને મારું ગુરુકૃપા સાઉન્ડ અમારું ઉત્તર ગુજરાતનું તો વેગડ કહેવાય, ટીનાજી જોરદાર તાળીથી વધાવો. બટુક બાબુ વધાર્યા છે, એમને પણ તાળીથી વધાવીએ. મિત્રો, આ વાદીમાં થોડોક જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પ્રકાશ પાડું. વાદીમાં 3 જાતિ આવે, લાલવાદી, ફૂલવાદી અને ટોપલિયા. ઠેઠ ખેરાલુ તરસંગ થી લઈ ભુજિયા ડુંગર સુધી એનો ઇતિહાસ છે. અને જોજો આ વાદી છે ને એ લાકડી ઊંધી પકડે છે. જાડો ભાગ છે ને જે નીચેનો છે એ હાથમાં, એનું કારણ છે એ જે ભુજિયા ભોરિંગે છે ને એ લાકડી પડીને બન્યો તો અને વાદીએ ગભે નાખી અને એમાં જાડો શેડો છે ને એ પાછળ રાખ્યો, એ હજીવન થઈ અને ડંખ દીધો તો, દગો કર્યો તો, ત્યારથી વાદી છે ને લાકડી અડવી પકડે છે. કારણ કે વ્યાદીની જ્યાં સુધી નજર પડે ને ત્યાં સુધી તો ઝેર ઉતારી શકે. અને બીજું, વાદી છે ઈ કોમમાં જુગાર નથી સાહેબ, દારૂનું દૂષણ પણ નથી અને ચોરી નથી. અને દારૂ પીવે ને એ વાદી કહેવાય જ નહીં ભલા માણસ. અને એથી આગળ એમનો જે ડંગો હોય ને એમાં એક માતા હોય, શ્રી શક્તિ. બધી જે શક્તિ છે ને, વિદ્યા છે ને એના પાસે હોય. અને એ વિદ્યા છે વહુવારું ને આપે, દીકરીને નહીં. કારણ કે વહુવારું છે ઘરે રહેવાની છે,
મિત્રો આ થોડી જે પરંપરા છે એમની. અને મિત્રો રાજપૂતોની જ્ઞાતિ છે બધી, નાથ સંપ્રદાય જેને કહેવાય. હે રાજપૂતોની બધી જ્ઞાતિઓ છે, કારણ કે મહારાણા પ્રતાપ વખતથી આ પરંપરા ચાલી આવે છે. આ સત્ય હકીકત છે. એટલે આ જોરદાર તાળીથી વધાવો. અને આ તો ભારત વર્ષની ધરા છે હેમંતભાઈ. શોધું શબ્દ એક ત્યાં આખી સંહિતા નીકળે, અને ખોદું કુવો ત્યાં આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરાની કે અહીં મહાભારત વાવો ને ત્યાં ગીતા નીકળે. અને હજી એ ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણ જેવાય બીતા બીતા નીકળે. અને કદાચ જનક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી માતા સીતા નીકળે. હજી આ ધરતીમાંથી માતા સીતા નીકળે. આ ધરતી છે. અને એમાં અમારો વઢિયાર છે બટુકદાસ બાપુ. દલ ધીંગા ધીંગી ધરા હાથ ધીંગા હથિયાર, નર માઢુડા નીપજે અમારો દેહ ધીંગો વઢિયાર. અને ધાબર વર્ણી ધરતી ને પાણી વાળો પટ, ઈ મુસાડા ધાન નીપજે અમારી વઢિયાર ધરાનો વટ. એવી વઢિયાર ધરાના આંગણે જ્યારે આવો પાવન પ્રસંગ છે, બ્રહ્માંડ ભાડોતરીમાં અંબાના જ્યાં બેહાણા થવાના છે, ત્યાં આપણે સન્માનની વિધિ લઈ લઈએ. કારણ કે તમારા અહીં આજ પગલા થવાના ગની દઈવાલા ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. આવો કંઈક ભાવ છે તો પ્રથમ આપણા પદ્મશ્રી, અને જેમનું જીવન ભજન છે, ભજન કરે ખરા બધા, પણ જે ભજન જીવે ને એને ભજન ગાયું કહેવાય. ભજન જીવે છે એવા હેમંતભાઈ ચૌહાણનું સન્માન અરવિંદ ભુવાજી અને દિનેશભાઈ ભટાર કરશે. આવો ઝડપથી આવો. જોરદાર તાળીઓથી વધાવો. બોલો સદગુરુ દેવ કી જય, અંબે માત કી. ત્યારબાદ નિલેશભાઈ, ફરસુભાઈ ઠક્કર, જલિયાણ ગ્રુપ અને આપણા મિતેશભાઈનું જયારે પ્રતિનિધિ કરવા પધાર્યા છે. મિત્રો, જલિયાણ ગ્રુપ એટલે હારીજનું નાક કહેવાય. ઘણી સંસ્થાઓ એના નામે છે. એટલે એ નિલેશભાઈ નું સન્માન બાબુભાઈ કરશે. આવો બાબુભાઈ. જય હો, જય હો. વધાવો જોરદાર તાળીથી. ત્યારબાદ અમારા રાજપૂત ગરાસિયા સમાજનું ઘરેણું કહેવાય. ગમે એવો ચમરબંધી હોય હેમંતભાઈ, એને મોઢે કહી દે અને પડકારીને કે, અને સમય આવે અમારા વાડીએ કરી લે. અમારા વાડી. હા, એવા નવલસિંહ ચૌહાણનું સન્માન ઉપપ્રમુખ નગરપાલિકા હારીજ ઝવેરભાઈ કરશે. નવલસિંહભાઈ નું ચૌહાણ, નવલસિંહભાઈ ચૌહાણનું સન્માન ઝવેરભાઈ. હલો, અમારા તો આગેવાન છે રાજપૂત સમાજના, અમારું ગૌરવ છે. અને અહીંથી જ આ વાદી વસાહતમાંથી ચૂંટાણા છે, એટલે જોરદાર તાળીથી વધાવો. બોલીએ અંબે માત કી. ત્યારબાદ ગુરુ કૃપા સાઉન્ડ, ગુરુની જેના ઉપર કૃપા છે, અને બહુ મોજીલો માણસ છે, રોટલાનો રાજા છે, એવા ટીનાજીનું સન્માન કુંવરભાઈ કરશે. કુંવરભાઈ. ઝડપથી આવો. ટીનાજી આવો, સ્ટેજ ઉપર આવો. સ્ટેજ ઉપર બધા. બોલીએ સદગુરુ દેવ કી. વાહ. હા. ત્યારબાદ હંસગીરી ઠેઠ વાગડ થી પધાર્યા છે, એમનું સન્માન ભીખાભાઈ કરશે. આવો હંસગીરી બાબુ.
જોરદાર તાળીઓથી વધાવો. વચ્ચે મિત્રો એક જાહેરાત કરું. ઠક્કર મિતેશભાઈ હારીજ જલિયાણ ગ્રુપ તરફથી 25,000 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીથી વધાવો. ભાઈ 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 ભાઈ, જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં સૂર, નહીં તો રેજે વાંજણી તારો મત ગુમાવીશ. આવા દાતાઓ બેઠા છે. અને 5100 રૂપિયા અમારે નવલસિંહ ચૌહાણ, જોરદાર તાળીથી વધાવો નવલસિંહને. વાહ. ત્યારબાદ વિષ્ણુગીરી મહારાજ, એમનું મણાભાઈ કરશે સન્માન. વિષ્ણુગીરી પૂજારી દાંતરવાડા. અહીંયા આવી જાઓ. વધાવો, જોરદાર તાળીથી વધાવો. હા. ત્યારે બાદ અમારા બાબુલ બારોટ, એમનું સન્માન ખાનાભાઈ કરશે. બાબુલભાઈ આવો. ખાનાભાઈ આવે છે ને? હા, આવો. વધાવો જોરદાર તાળીથી. ત્યારબાદ પત્રકાર મિત્રોમાંથી એક જણને લઈ લઈએ. હા, બટુકદાસ બાપુ, એમનું સન્માન કનુભાઈ કરશે. બટુકદાસ બાપુનું. કનુભાઈ. બોલે ગોદડિયા હનુમાનજી મહારાજ કી. પત્રકાર મિત્રો છે, એમાંથી જીતુભાઈ અથવા રવિભાઈ ગમે તે એક જણ સન્માન સ્વીકારશે. પધારો એક જણ. એમાં કાંતિભાઈ આવશે. હા, કાંતિભાઈ આગેવાન બધારો. જીતુભાઈ આવો. આ પત્રકાર જે પરંપરા શેઠ નારદ થી હાલી આવે, હો, નારદ મુનિ થી, એટલેથી પત્રકારો એમ પત્રકાર જ હતા. વધાવ જોરદાર તાળીથી. અને મેં મારું છેલ્લે રાખ્યું. આમાંથી ઘણા બધાને ઓળખું છું. સુરમો હોય કે મહેશ હોય કે, બરાબર, કુકરાણાનો વતની છું. નવગણસિંહ વાઘેલા મારું શું નામ? હા, એમના આગેવાન છે. મારું સન્માન પ્રભુભાઈ કરશે. જય હો, જય હો.
હવે આપણે હેમંતભાઈને વિનંતી કરીએ. ભભકે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ અદંકર તે નખતે ભણકે ધણ યંબર બાધાય બંખર ગાજત જંગર પાહકતે ઈ ડમરુઈ ડડંકર બાહ જટંકર શંકર તે કૈલાસ સરે પરમેહર મોદ ધરી પશુ પાલન કામ પ્રજારણ નાચ કરે. આવા ભોળિયાનાથને અને ભગવતી અંબા હે તુહી શાયરા નીર ગંભીર ગાજે ભડી આંકડા વાંકડા નાટ સાજે ઈ ધકે હાલતા લોટ લેતા હિલોડા કરંતી જડા બોડી અંગે કિલોડા અને તુહી વાદળા પાડ માથે પછાડે. આવી ભગવતીને યાદ કરે તો જોરદાર તાળીથી વધાવો શ્રી હેમંતભાઈ ચૌહાણ. દરેક સાજિંદાનું સન્માન થઈ રહ્યું છે, આપણે જોરદાર તાળીથી વધાવી લઈએ. પત્રકાર રવિભાઈ નું કરો. પત્રકાર રવિભાઈ થઈ ગયું. હા, હરિનું સન્માન થાય છે, જોરદાર તાળીથી બતાવો. અમારો ઓપરેટર અને અમારા ટીનાજીનો ચિરંજીવી છે.